વાર્તાનું શીર્ષક ઘર પારેવડા. પાર્વતીબા અને વિનોદભાઈ આધેડ વયના, 2 દીકરા અને 1 દીકરી. ખબર નહીં પણ આટલી ઉંમરે અહીં ગામે આવી ઘરનું ઘર ખોલાવી દીધું, સુંદર રીતે રંગરોગાણ પણ કરાવી દીધું. એટલું જ નહીં, ખેતર કે જે વર્ષોથી ભાડે ખેતથી ચાલતું હતું તે પર પણ ધ્યાન આપવાનું વિચારી અને શહેરથી એક માણસ જે થોડો ઘણો વિશ્વાસુ પણ હતો અને ખેતર અને ખેતકામ થોડું જાણતોય હતો તેને મોકલી દીધો. જો કે ગામના રામજીને આમાં કંઈ વાંધો પણ ન હતો. ખેતરની નજીવી આવકમાંથી એ તો પોતાનો રોટલો રળી લેતો હતો અને બાકીની રકમ ત્યાંનો મુનિબ વિનોદભાઈને પહોંચાડી દેતો. આ અભણને આની સાથે કોઈ લેવા દેવા નહીં. આ યુગલ હતું તો આધેડ, પણ નાનપણમાં ગામડાના ઘી, દૂધ, દહીં ખૂબ ખાધા હતા એટલે શરીરે હુષ્ટ હતા. શહેરી ખાણાએ તેમને હજી નબળા પડવા દીધા નહોતા. તમને થશે કે તો પછી ગામ કેમ આવ્યા? તો માંડીને વાત કરીએ. વિનોદભાઈ ભણવામાં હોશિયાર, સોફ્ટવેર એન્જિનિયર, પગાર સારો, નોકરી પણ સુંદર. 3 સંતાનોને સારી રીતે ભણાવ્યા. પાર્વતીબેને પણ માફકસર પગારથી ઘરભાર સારી રીતે ઉપાડી રાખ્યો. મોટા દીકરા સાથે વિનોદભાઈને ન જાણે કેમ પણ પહેલેથી જ વિચારભેદ રહ્યા કરતો. દીકરો વિનય આમ તો ડાયો, પણ છતાંય કેમ નહીં, બંનેને બને જ નહીં. લગ્ન પછી તો વળી આ વિચારભેદ વધુ ને વધુ વકરતો ગયો. એટલે આ દંપતીએ તેમને ત્યાં એક બાળક થયું કે તરત જ તેમને અલગ કરી દીધા. 2 વર્ષ પછી બીજી ઘટના એવી થઈ ગઈ કે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો વિપુલ છેલ્લા દિવસે કોર્ટ મેરેજ કરીને પોતાની ગર્લફ્રેન્ડને એટલે કે હવે પત્નીને લઈને જ ઘરે આવ્યો. છોકરી હતી તો ડાઈ, સંસ્કારી. તેમને પણ આ દંપતીએ આવકારી લીધી. ગામમાં જ પિયર એટલે આવજા કર્યા કરે અને તેમને પણ વખત થતાં એક બાળક થયું. બંને દીકરાએ શનિ રવિ મોટાભાગે બહાર જ વિતાવવાનું જાણે કે નક્કી કરી લીધું. મોટો દીકરો બહુ 1 કલાક આટો આવી જાય હશે જેવી પ્રભુ ઈચ્છા, પણ વાત આટલાથી ન અટકી.